આર્થિક તંગીથી સમૃદ્ધિ તરફની સફર આ એક એવો વિષય છે જેની સાથે લગભગ દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. આજે આપણે એક એવા વિચારની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જે ખૂબ જ લોકપ્રિય છે અને સાથે સાથે થોડો વિવાદાસ્પદ પણ ખરો. આ વિચાર એવો દાવો કરે છે કે સંપત્તિ કમાવવી એ કોઈ બહારની લડાઈ નથી, પણ અંદરની માનસિકતા બદલવાની પ્રક્રિયા છે. આપણી આખી ચર્ચા માસ્ટરિંગ ધ લો ઓફ એટ્રેક્શન ફોર ફાઇનાન્શિયલ એબન્ડન્સ નામના પુસ્તકના અમુક અંશો પર આધારિત છે. આપણો હેતુ અહીં કોઈ દાવો સ્વીકારી લેવાનો નથી, પણ એ સમજવાનો છે કે આ સિદ્ધાંત ખરેખર છે શું. બરાબર. એના સમર્થકો કઈ દલીલો કરે છે અને શું તેની પાછળ કોઈ મનોવૈજ્ઞાનિક તર્ક પણ છુપાયેલો છે? હા, બિલકુલ. તો ચાલો આને સમજીએ. આ પુસ્તકનો જે સૌથી પાયાનો વિચાર છે એ છે કે પૈસા માત્ર કાગળ કે આંકડા નથી, પણ એક ઊર્જા છે. હા, એક ઊર્જા છે. અને આ ઊર્જા આપણા આંતરિક તરંગો એટલે કે આપણી ફ્રીક્વન્સીને પ્રતિભાવ આપે છે. અને અહીં ફ્રીક્વન્સી શબ્દને સમજવો બહુ જ જરૂરી છે. જ્યારે સ્ત્રોત ફ્રીક્વન્સીની વાત કરે છે ત્યારે એનો અર્થ કોઈ વૈજ્ઞાનિક તરંગ નથી, પણ આપણી ભાવનાત્મક સ્થિતિ છે. અચ્છા. અભાવની ફ્રીક્વન્સી એટલે ડર, ચિંતા, નિરાશાની સતત લાગણી. જ્યારે સમૃદ્ધિની ફ્રીક્વન્સી એટલે આશા, કૃતજ્ઞતા અને વિશ્વાસ. એટલે કે સિદ્ધાંતનો પાયો એ છે કે તમારી જે પ્રબળ ભાવનાત્મક સ્થિતિ હોય એ જ તમારી વાસ્તવિકતાને આકાર આપે છે. બરાબર. તો એનો અર્થ એ થયો કે જો કોઈ સતત પોતાના દેવા વિશે, બિલ વિશે અને પૈસાની તંગી વિશે જ વિચારતું રહે તો એ અભાવની ફ્રીક્વન્સી પર જીવી રહ્યો છે. હા, અને આકર્ષણનો નિયમ કહે છે કે આવી સ્થિતિ વધુ અભાવને જ આકર્ષિત કરશે. હા, આકર્ષિત કરશે. અને પાછળનો એક તર્ક એ પણ છે કે આપણું મગજ જે વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ને તેને લગતી તકો શોધવા લાગે છે. જો ધ્યાન ફક્ત સમસ્યાઓ પર જ હોય તો ઉકેલો દેખાતા જ નથી. એટલે સ્ત્રોત કહે છે કે સમીકરણ બદલવું પડે. તો દેવા વિશે વિચારવામાં જેટલો સમય જાય છે તેના કરતાં વધુ સમય વિપુલતા વિશે વિચારવામાં વિતાવવો. હા, અને માત્ર વિચારવામાં નહીં, તેને અનુભવવામાં. આ એક માનસિક પલટો છે. પણ એ એક મોટો સવાલ છે. શું માત્ર વિચાર બદલવાથી વાસ્તવિકતા બદલાઈ શકે? અને અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. સ્ત્રોતમાં સાન ફ્રાન્સિસ્કોની ચેલ્સી નામની એક વિદ્યાર્થીનીની વાર્તા છે. ચેલ્સી એક મોંઘી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણતી હતી. એની વાર્ષિક ફી હતી $40,000, જે એની પાસે નહોતા. મોટી રકમ કહેવાય. હા, એક સવારે જ્યારે સ્કોલરશિપના પરિણામ આવવાના હતા ત્યારે તેણે ઓનલાઈન પોર્ટલ ખોલ્યું અને જોયું કે તેને માત્ર $5,000 મળ્યા છે. એટલે કે હજુ $35,000 ખૂટતા હતા. બરાબર. સામાન્ય રીતે આવી સ્થિતિમાં તો કોઈ પણ વ્યક્તિ ભાંગી પડે. સાચી વાત છે. પણ ચેલ્સીની પ્રતિક્રિયા એ અસામાન્ય હતી. એના મિત્રો સોશિયલ મીડિયા પર ગુસ્સો અને નિરાશા ઠાલવી રહ્યા હતા. પણ ચેલ્સીએ એવું ન કર્યું. ના, તેણે જે $5,000 મળ્યા હતા ને એના માટે મનમાં આભાર માન્યો અને વિચાર્યું, ચાલો કંઈક તો મળ્યું. મતલબ તેણે પોતાની જાતને એ નકારાત્મકતાથી બચાવી. હા, અને આખો દિવસ બીજી સ્કોલરશિપ શોધવામાં વિતાવ્યો, જાણે બધું બરાબર જ હોય. અને પછી જે થયું તે ખરેખર આશ્ચર્યજનક હતું. તે જ સાંજે જ્યારે તેણે વિગતો ફરીથી તપાસવા માટે સિસ્ટમમાં લોગિન કર્યું તો શું થયું? આંકડો બદલાઈ ગયો હતો. સિસ્ટમ હવે બતાવી રહી હતી કે તેની આખા વર્ષની ફી માફ થઈ ગઈ હતી અને રહેવા માટે પણ વધારાના પૈસા મળશે. અચ્છા, આ વાર્તામાં જે સમજવા જેવું છે તે એ છે કે સ્ત્રોત આને બ્રહ્માંડનો પ્રતિભાવ કહે છે. પણ જો આપણે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આને પુષ્ટિ પૂર્વગ્રહ સાથે પણ જોડી શકાય છે. એટલે કે કન્ફર્મેશન બાયસ. હા, જ્યારે તમે કોઈ વસ્તુ પર સકારાત્મક રીતે ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે તમારું મગજ એવા પુરાવા શોધવાનું શરૂ કરે છે જે તમારા વિશ્વાસને સમર્થન આપે. એટલે ચેલ્સીએ હાર ન માની? એટલે તે ઉકેલ શોધતી રહી? બરાબર. ભલે અંતિમ પરિણામ સિસ્ટમની ભૂલને કારણે આવ્યું હોય, પણ તેની માનસિક સ્થિતિએ તેને ભાંગી પડવા ન દીધી. તેણે અભાવની વાસ્તવિકતાને સ્વીકારવાનો જ ઇનકાર કરી દીધો. પણ આ કહેવું સહેલું છે. જ્યારે દેવું માથે હોય અને બિલ ચૂકવવાના હોય ત્યારે આવી સકારાત્મક માનસિકતા જાળવી રાખવી ખૂબ અઘરી છે. શું આ માટે કોઈ વ્યવહારુ સાધનો છે? હા, અને સ્ત્રોતા માટે કેટલાક ભૌતિક સાધનો સૂચવે છે.
જેને આપણે વિઝ્યુઅલાઇઝેશન એડ કહી શકીએ. એટલે કે કલ્પના કરવામાં મદદ કરે એવા સાધનો. બરાબર. એનો હેતુ તમારી ઈચ્છાને એક અમૂર્ત વિચારમાંથી ભૌતિક સ્વરૂપ આપવાનો છે, જેથી તમારું મગજ તેને વધુ વાસ્તવિક માની શકે. જેમ કે પેલું યુનિવર્સ બેંકનો ચેક. હા, બિલકુલ. આ એમાંનું એક પ્રખ્યાત સાધન છે. આ એક કાલ્પનિક ચેક છે જે તમે તમારી જાતને લખો છો. કેનેડાની એક મહિલાની વાર્તા છે જે નાદારીની અડી પર હતી. નોકરી જતી રહી હતી, સગાઈ તૂટી ગઈ હતી. તેણે $55,000નો એક આવો ચેક બનાવીને પોતાના બેડરૂમમાં લગાવ્યો, જ્યાં તે રોજ તેને જોઈ શકે. અને પરિસ્થિતિ તો વધુ ખરાબ થતી રહી, પણ તેણે એ ચેક પરથી પોતાનો વિશ્વાસ હટાવ્યો નહીં. અને પછી થોડા સમય પછી તેને અણધારી રીતે એક સંબંધી તરફથી વારસામાં $50,000 મળ્યા. વાહ! જો આ સાધનો શું કરે છે, તે સતત તમારા મનને યાદ અપાવે છે કે તમારું લક્ષ્ય શું છે. તે તમને અભાવની લાગણીમાંથી બહાર કાઢીને સંભાવનાની લાગણી તરફ દોરે છે. એટલે જ્યારે તમે પૈસા હોવાનું દેખાવ કરો છો ત્યારે તમારી ભાવનાત્મક સ્થિતિ બદલાઈ જાય છે. બરાબર. અને કદાચ એ બદલાયેલી સ્થિતિ જ તમને એવા કાર્યો કરવા પ્રેરે છે જે પરિણામ તરફ દોરી જાય. પણ શું આ હંમેશા તરત જ કામ કરે છે? એવું બને કે પરિણામ આવવામાં વર્ષો લાગે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. અને આના માટે નતાલીની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. અચ્છા. નતાલીએ પોતાના વિઝન બોર્ડ પર એક મોટી રકમનો ચેક લગાવ્યો હતો. 2 વર્ષ સુધી તેની બીજી બધી ઈચ્છાઓ પૂરી થઈ, પણ એ પૈસા આવ્યા નહીં. તો તેણે હાર માની લીધી? ના, તેણે હાર ન માની. દર વર્ષે એ જ ચેક પોતાના નવા વિઝન બોર્ડ પર લગાવતી રહી. અને પછી બરાબર 2 વર્ષ પછી 31 ડિસેમ્બર 2012ના રોજ. હા, એ જ દિવસે તેના ખાતામાં એક મોટી રકમ જમા થઈ. અને જ્યારે તેણે આશ્ચર્ય સાથે પોતાના જૂના ચેકને ધ્યાનથી જોયો, ત્યારે તેને ખબર પડી કે તેણે ભૂલથી તેના પર તારીખ લખી દીધી હતી. 31 ડિસેમ્બર 2012. બરાબર. સ્ત્રોત એવો દાવો કરે છે કે બ્રહ્માંડે તેની ભૂલને પણ આદેશ તરીકે લીધી. આ તો ખૂબ રસપ્રદ વિચાર છે. હા, અને આ એ પણ સૂચવે છે કે ક્યારેક વિલંબ પણ જરૂરી હોય છે. શક્ય છે કે 2 વર્ષ પહેલા નતાલી માનસિક રીતે એટલી મોટી રકમ સંભાળવા માટે તૈયાર ન હોય. ક્યારેક આપણે જે માંગીએ છીએ તે મેળવવા માટે આપણે પોતે પણ મોટા થવું પડે છે. સાચી વાત છે. તો આ ચેક જેવી ભૌતિક વસ્તુઓ મનને કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. પણ શું થાય જો તમે આ વિચારને રોજિંદા જીવનની દરેક ક્ષણમાં વણી લો? અને ત્યાં જ કૃતજ્ઞતાનો વિચાર આવે છે. બરાબર. સ્ત્રોત મુજબ સંપત્તિ આકર્ષિત કરવાની સૌથી શક્તિશાળી ટેકનિક છે પૈસા આવે તે પહેલા જ તેનો આભાર માનવો. આ એક એવી માનસિક કસરત છે જે તમારી ફ્રીક્વન્સીને તરત જ અભાવમાંથી વિપુલતામાં બદલી નાખે છે. આનું એક પ્રભાવશાળી ઉદાહરણ ઝેન નામના એક ચેરિટી ડાયરેક્ટરનું છે. તેની સંસ્થાને નવી ઇમારત માટે પૈસાની જરૂર હતી. 1 જાન્યુઆરીએ તેણે પોતાની ડાયરીમાં ભવિષ્યની તારીખ સાથે લખ્યું, હું તે $75,000 માટે ખૂબ આભારી છું જે મારી ચેરિટીને 31 માર્ચ 2008ના રોજ મળ્યા છે. એટલે એણે એવું લખ્યું જાણે તે ઘટના બની ચૂકી હોય? હા, બિલકુલ. અને પરિણામ? 31 માર્ચના રોજ જ તેને એક ફાઉન્ડેશન તરફથી બરાબર $75,000નો પહેલો હપ્તો મળ્યો. આ તો સ્વરપૂર્તિ ભવિષ્યવાણી એટલે કે સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસીનું ઉત્તમ ઉદાહરણ હોઈ શકે છે. કેવી રીતે? જુઓ, જ્યારે તમે કોઈ બાબત માટે એટલો દ્રઢ વિશ્વાસ કેળવેલો છો ત્યારે તમારા અજાગ્રત કાર્યો પણ તે દિશામાં ગોઠવાઈ જાય છે. કદાચ ઝેનના આત્મવિશ્વાસે જ તેને યોગ્ય લોકો સુધી પહોંચાડ્યો હોય. પણ સ્ત્રોત આનાથી પણ એક ડગલું આગળ જાય છે. તે કહે છે કે પૈસા હંમેશા અપેક્ષિત માર્ગોથી જ નથી આવતા. અચ્છા. જોર્જિયાની પેટ નામની મહિલાની વાર્તા છે. અને સાચું કહું તો આ વાર્તા પર વિશ્વાસ કરવો થોડો અઘરો છે. તેણે માત્ર પોતાના જીવનમાં જે કંઈ હતું તેના માટે આભાર માનવાની પ્રેક્ટિસ શરૂ કરી. બસ એટલું જ? અને પછી શું થયું? વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. એક દિવસે તેને તેની ગેલેરીમાં જમીન પરથી પૈસા મળ્યા. પછી થોડા દિવસો પછી વધુ પૈસા મળ્યા. અને એક દિવસ તેને ફૂલના કુંડામાં છુપાવેલી $100ની નોટો મળી. અને પછી તેને લોટરી પણ લાગી? હા, આ તો કોઈ ફિલ્મ જેવું લાગે છે. હા, આ વાર્તાઓ અતિશયોક્તિ ફરી લાગી શકે છે. પણ તેની પાછળનો જે સંદેશ છે ને એ સમજવા જેવો છે. અને એ શું છે? કે આપણે પૈસાના સ્ત્રોત વિશેની આપણી માન્યતાઓને મર્યાદિત ન કરવી જોઈએ.
જો આપણે માની લઈએ કે પૈસા માત્ર નોકરીના પગારમાંથી જ આવી શકે છે તો આપણે બીજી બધી શક્યતાઓ માટે દરવાજા બંધ કરી દઈએ છીએ. એટલે પેટ પૈસા ક્યાંથી આવશે તેની ચિંતા નહોતી કરતી. બિલકુલ નહીં. તે માત્ર વિપુલતાની લાગણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. તો આ બધાનો સાર શું છે? શું આપણે 24 કલાક માત્ર પૈસા પાછળ ભાગવું જોઈએ? ના, બિલકુલ નહીં. અને સ્ત્રોત પણ આ વાત સ્પષ્ટપણે કહે છે. લક્ષ્ય પૈસા નથી. તો લક્ષ્ય શું છે? લક્ષ્ય એ અનુભવ છે જે પૈસાથી મળે છે. જો તમે માત્ર પૈસા પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે હંમેશા તેને અછત અનુભવશો. પણ જો તમે એ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરશો જે તમે કરવા, બનવા કે રાખવા માંગો છો, તો પૈસા એ લક્ષ્ય સુધી પહોંચવાનું માત્ર એક સાધન બની જશે. બરાબર? ગીના અને તેના પરિવારની વાર્તા આને બરાબર સમજાવે છે. તેઓ 14 વર્ષ સુધી એક જૂના મકાનમાં રહ્યા હતા અને તેમને ખાતરી હતી કે તેઓ ક્યારેય નવું ઘર નહીં ખરીદી શકે. પણ પછી તેમને પોતાની વિચારસરણી બદલી. તેમને પૈસાની ચિંતા કરવાની બદલે તેમને જે ગમતું હતું તેવા એક ઘરમાં રહેવાનો અનુભવ કરવાનું શરૂ કર્યું. તેમણે માનસિક રીતે ઘરમાં રહેવાનું શરૂ કરી દીધું. હા, તેઓ કલ્પના કરતા કે તેમનું ફર્નિચર ક્યાં હશે, રસોડામાંથી કેવી સુગંધ આવશે, પડોશીઓ સાથે કેવી વાતચીત થશે. મતલબ તેમણે લક્ષ્ય પૈસા નહીં પણ ઘરનો અનુભવ બનાવ્યો. અને પરિણામ? માત્ર 5 અઠવાડિયામાં અણધારી રીતે તેમનું જૂનું ઘર સારી કિંમતે વેચાઈ ગયું અને તેમને બરાબર એ જ ઘર મળી ગયું જેની તેઓ કલ્પના કરી રહ્યા હતા. અને આ બધી વાતોને જોડીને અંતિમ અને સૌથી મહત્વનો મુદ્દો આવે છે. અને એ કયો છે? સ્ત્રોત કહે છે કે તમારા કાર્યો તમારી અપેક્ષાઓ સાથે સુસંગત હોવા જોઈએ. એટલે કે તમે જે માંગો છો અને જે કરો છો એ બંનેમાં તાલમેલ હોવો જોઈએ. અને આ સૌથી અઘરો ભાગ છે. આનો અર્થ શું છે? જરા વિસ્તારથી સમજાવશો. મતલબ, જો તમે બ્રહ્માંડ પાસે સમૃદ્ધિ માંગી રહ્યા છો પણ તમારું વર્તન ગરીબીનું છે, જેમ કે દરેક નાની વસ્તુ પર પૈસા ખર્ચતા ડરવું, હા, અથવા તો હંમેશા મોંઘવારીની ફરિયાદ કરવી, કોઈને મદદ કરવામાં સંકોચ અનુભવવો, તો તમે વિરોધાભાસી સંકેતો મોકલી રહ્યા છો. એક તરફ તમારો વિચાર કહે છે હું સમૃદ્ધ છું, પણ તમારું કાર્ય ચીસો પાડીને કહે છે મારી પાસે પૈસા નથી. અને બ્રહ્માંડ તમારા કાર્યોને વધુ ગંભીરતાથી લેશે. એટલે કે આનો અર્થ એ નથી કે દેવું કરીને મોંઘી વસ્તુઓ ખરીદવી. ના, બિલકુલ નહીં. પણ સમૃદ્ધિની લાગણીમાં જીવવાનું શરૂ કરવાનું છે. જ્યારે કોઈ બિલ ચૂકવો ત્યારે દુઃખી થવાને બદલે એ સેવા માટે આભાર માનો જે તમને મળી. રેસ્ટોરન્ટમાં મેનુની જમણી બાજુ એટલે કે કિંમત જોવાને બદલે ડાબી બાજુ વાનગી જોવી. બરાબર. અને જે ખરેખર ખાવું હોય તે ઓર્ડર કરો. આ નાના ફેરફારો તમારી ભાવનાત્મક સ્થિતિને, તમારી ફ્રીક્વન્સીને બદલી શકે છે. તો આજની આપણી આખી ચર્ચાનો સાર એ છે કે આર્થિક વાસ્તવિકતા બદલવાની શરૂઆત અંદરથી થાય છે. તે પૈસાને ઊર્જા તરીકે જોવા, અભાવને બદલે વિપુલતા પર ધ્યાન કેન્દ્રિત કરવા, જે છે અને જે આવવાનું છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને અંતે પોતાના કાર્યોને પોતાની ઈચ્છાઓ સાથે તાલમેલમાં લાવવાથી થાય છે. હા, આ જ મુખ્ય સંદેશા છે. બરાબર. એક અંતિમ વિચાર જે સ્ત્રોત આપે છે તે કહે છે કે બ્રહ્માંડની બેંક પાસે અમર્યાદિત ભંડોળ છે અને તે બેંકની ચેકબુક તમારા હાથમાં છે. તો સાંભળનાર માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો આ વાતને એક માનસિક પ્રયોગ તરીકે પણ સ્વીકારીએ તો તેઓ પોતાની જિંદગીની ચેકબુક પર પહેલો ચેક કઈ વસ્તુ માટે અને કેટલી રકમનો લખશે.